જે ચોક્કસથી ચિત્ર જ્યારથી ભારતે પાકિસ્તાન ઉપર વળતો પ્રહાર કર્યો છે ત્યારથી લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે। જે રીતે 2 દિવસથી ભારતનો એક વિંગ એર કમાન્ડર પાકિસ્તાનના કબજામાં હતો તેને છોડાવવા માટે ભારતે કડક વલણ અપનાવ્યું હતું અને અંતે 48 કલાકની અંદર જ પાકિસ્તાને જે આપણો જવાન છે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો। આજે અભિનંદન ભારત પરત ફરવાનો છે ત્યારે તેની ખુશી માટે ભુજના જે વેપારી મંડળો છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે। લોકો ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરી રહ્યા છે। આપણે તેમના જ મનની વાત જાણીશું કે તેમનો ઉત્સાહ કેવો છે। ચોક્કસથી અત્યારે જે રીતે જોઈ શકાય છે કે ભારત માતાજીના જય નારા સાથે જે આપણો જવાન છે તેને વધાવવા માટે અહીંયા ભુજમાં વેપારીઓ એકઠા થયા છે અને તમે ચોક્કસથી જોઈ શકો છો કે કેવો ઉત્સાહ છે। ફટાકડા ફોડી મીઠાઈઓ વેચી અને એકબીજાને અભિનંદન આપીને તેઓ સમગ્ર છે તે આ મુદ્દેઓ કરી રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરીશું। શું કહેશો જે રીતે અભિનંદન મુક્ત થયો છે? એક ભારતીય તરીકે ને 130 કરોડની જ્યારે જનતા છે ત્યારે અને આપણે જ્યારે કચ્છ જિલ્લો બોર્ડર એરિયાનો છે ત્યારે આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે। પાયલોટ અભિનંદનજી ને જેને 2 દિવસ પહેલા પાકિસ્તાને પકડ્યો હતો અને એને આજે જ્યારે છોડી રહ્યા છે ત્યારે એક ભારતીય તરીકે સમગ્ર ભારત દેશ જ્યારે ઉભી રહ્યો છે ત્યારે એક ભારતીય તરીકે ચોક્કસ ગૌરવ અનુભવી છે અને અભિનંદનને પાત્ર છે। અમે કચ્છની સરહદ ઉપર આવેલા છીએ। અમે એકદમ પાકિસ્તાનની નજીક છીએ એટલે વધારેમાં વધારે અમે નજીક છીએ। આને કારણે અમને બહુ જ ખુશી છે। ભારત સરકારે જે મોદી સાહેબે જે પાકિસ્તાને જવાબ આપ્યો છે ઘણા વર્ષો પછી એનામાં અમે એકદમ આનંદ અનુભવીએ છીએ અને આજે જે આપણા પાયલોટને મુક્ત કરે છે આખા વર્લ્ડનું પ્રેશર આવીને તે એના માટે પણ અમે આનંદ અનુભવીએ છીએ અને અમે આની બહુ ખુશી અનુભવીએ છીએ અને હજી પણ પાકિસ્તાનને જવાબ દે। એક યુવાન તરીકે તમે શું કહેશો? અભિનંદનને 48 કલાકમાં પાકિસ્તાને મુક્ત કરી દીધો છે, શું કહેશો ભારતની રણનીતિને? આજે આ સ્વતંત્ર ભારત માટે અને ભુજ માટે આ એક બીજો દિવસ છે સ્વતંત્ર। અમને આજે એવું લાગી રહ્યું છે કે અમે ફ્રી છીએ અને અમને આવી જ અપેક્ષા હતી માનનીય મોદી સાહેબ વતી અને સેના વતી। ગર્વ છે હિન્દુસ્તાન પ્રત્યે ગર્વ છે। મોદી જિંદાબાદ, મોદી મોદી। તો ચોક્કસથી જોઈ રહ્યા છો મોદી ભારત જય ઘોષના નારા લગાવી રહ્યા છે લોકો અને સાથે સાથે ભારતે જે કડક વલણને કારણે અભિનંદન મુક્ત થયો છે તેને વધાવવાનો લોકોનો ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકાય છે। બિલકુલ આભાર જય સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે ભુજના ગામની એક તસવીર આપે જોઈ કે જે તમામ વેપારી મંડળોએ અહીં ફટાકડા ફોડીને ઉજવણી કરી તો સાથે જે સેનાનું મનોબળ છે તેને પણ તેઓએ બિરદાવી અને આજે જે વિંગ કમાન્ડર અભિનંદનની ઘર વાપસી થઈ રહી છે તેને લઈને પણ તેઓએ ખુશી વ્યક્ત કરી।